ચેતરભાઈ વસાવા રોકી સ્ટારને બંધ કરાવી દેશે? શું ચેતરભાઈ વસાવા રોકી સ્ટાર પર આરોપ મૂક્યો છે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હાલ ફરી એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોની અંદર બેન્ટ ડીજે બંધ કરવાની વાત જે ચેતરભાઈ વસાવા કરી હતી એને લઈને ધવલ પટેલ સાહેબ, સાંસદ સાહેબ શું કીધું છે કે રોકી સ્ટાર બેન્ડના માલિક પિન્ટુભાઈ જે છે એ ખૂબ મહેનત કરીને એ નામ કમાયા છે, 40થી વધારે લોકોને રોજગારી અપાવે છે. આ જે બેન્ટ છે ક્યારે બંધ નહીં થાય. પરંતુ મિત્રો, પ્રશ્નો એ ઊભો થાય છે કે ચેતરભાઈ વસાવા સાહેબે કે બેન્ટ બંધ કરી દો આ રીતના વાત નથી કરી. ફક્ત વાત કરી છે કે તમે પૈસા ઓછા લો, કલાકાર ઓછા કરો અને ડીજે સાઉન્ડ ઓછું રાખો અને ઓછું પેમેન્ટ લો. આ રીતના ફક્ત ને ફક્ત વાત કરી છે. એમ નથી કીધું કે તમે ડીજે અને બેન્ડ બંધ કરી દો. મિત્રો, ધવલ પટેલ સાહેબે આરોપ મૂક્યો છે ચેતરભાઈ વસાવા, એટલે એનો મતલબ એ થઈ રહ્યો છે કે હવે રાજકારણમાં પણ ડીજે વચ્ચે આવી ગયું છે. તો ડીજેને લઈને પણ હાર વિવાદ ઊભો થઈ રહ્યો છે. તો ખરેખર મિત્રો, કે ચેતરભાઈ વસાવા સમાજ માટે એક હીરો તરીકે જાણીતા છે. આદિવાસી સમાજ માટે ગઈકાલે પણ કોલેજના વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો. વારે ઘરે પ્રશ્નો ઉઠાવતા હોય છે. એટલા જ માટે ચેતરભાઈ વસાવા હાલ ખૂબ ફેમસમાં છે. મિત્રો, આ ઈકે ચેનલ કોઈ પણ પાર્ટીને કોઈ પણ પ્રકારની વિરુદ્ધ કરતી નથી. આપણું કામ છે મિત્રો, જે પણ માહિતી આપણને મળે છે એ આપવાની. એટલે કોઈ પણ પ્રકારની આ ઈકે ચેનલ કોઈની વિરુદ્ધ નથી, કોઈને પક્ષમાં પણ નથી, કોઈ પ્રકારની કોઈ વિરુદ્ધ નથી. મારા માટે 70,000 સબસ્ક્રાઈબર છે, બધા સારા છે, એટલે જ મારા વિડીયો ગમે છે, એટલે જ તમે લોકો સબસ્ક્રાઈબ કર્યા હશે. બાકી નહીં કર્યા હોય અને જેને પણ વિડીયો ના ગમતા હોય એ તમે વિડીયો સ્કીપ કરીને જઈ શકો છો. જેને પણ નવી નવી માહિતી જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.